હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 4 એન્ડ રીડ નંબર 2 યોગ ફોર હેલ્થ. લાસ્ટ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો યોગ વિશે વાત કરી અને આ વિડીયોની અંદર આપણે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. યુ કેન સી ઓન યોર સ્ક્રીન, ઓન યોર મોબાઈલ સ્ક્રીન, હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર તમે જોઈ શકો છો. And in your book page number 41 look at the pictures. તમે ચિત્ર તરફ જોઈ શકો છો. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકે? તમે ગુજરાતીની અંદર સૂર્ય નમસ્કાર જે યોગની બુકની અંદર તમે વાંચ્યું છે, જોયું છે, બરાબર. એ સિવાય તમારી સ્કૂલની અંદર પણ આ યોગ વિશે વાત કરવામાં આવી છે. યોગના ઘણા આસનો અને સૂર્ય નમસ્કારના પ્રેક્ટિકલ પણ કર્યા છે, બરાબર. તો એ જ જે સૂર્ય નમસ્કાર જે છે એની જ અહીંયા વાત કરી છે, બરાબર. બીજા કોઈ સૂર્ય નમસ્કાર અન્ય કોઈ છે નહીં. તો આપણે સ્ટાર્ટ કરવાનું છે નંબર વન. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પાલ્મ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. જો મિત્રો, સૂર્ય નમસ્કારના કુલ 12 પોઝિશન છે, 1 to 12. અને એ 12 પોઝિશન તમે ચિત્રમાં જોઈ શકો છો. અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો તમે. યુ કેન સી ઓન યોર સ્ક્રીન 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આ પોઝિશન જે બતાવ્યું છે ચિત્રમાં, એ જ પોઝિશન આપણે 1 થી 12માં એના વિશે ચર્ચા કરવાની છે, બરાબર. પહેલી પોઝિશન છે, તો પહેલી પોઝિશનમાં શું છે, બરાબર. તો એ સીધા ઊભા રહી અને નમસ્કારની મુદ્રા છે. બીજી પોઝિશનમાં હાથ ઊંચા કરીને નીચે નમવાની છે. ત્રીજી પોઝિશનમાં આપણે જે નીચા નમવાની, ઢીંચણને કપાળ અને ઢીંચણ સાથે અડાડવાની, બરાબર. એ રીતે બધી મુદ્રાઓ તમે જોઈ શકો છો. એ રીતે બધી મુદ્રાઓના પોઝિશન કરવાની છે. એના ઘણા બધા બેનિફિટ્સ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આ વસ્તુને બરાબર જોઈ શકો છો. નંબર 1, સ્ટેન્ડ વિથ યોર ફીટ. ફીટ એટલે પગ સાથે તમે ઊભા રહો ટુગેધર. બંને પગ ભેગા રાખીને ઊભા રહેવાનું છે, જુદા નથી, ભેગા પગ રાખીને, બરાબર. એન્ડ પાલ્મ ફોલ્ડેડ, તમારી જે હથેળી જે છે એને ફોલ્ડેડ એટલે જોડેલી રાખો, વાળીને, મતલબ બે હાથ જોડીને રાખો, હથેળી એકબીજા સાથે અડાડીને, એટલે નમસ્કારની મુદ્રા થાય. ઇન ફ્રન્ટ યોર ચેસ્ટ, અને ચેસ્ટ એટલે આપણી છાતીના સામે જોડવાની છે, બરાબર. ક્લોઝ યોર આઈઝ, અને આપણી આંખો બંધ કરવાની, પ્રોપરલી વ્યવસ્થિત રીતે આપણી આંખો બંધ કરવાની. એટલે એનાથી શું થાય, નીચે એના ફાયદા આપેલા છે. પ્રમોટ બેલેન્સ, તમારું બેલેન્સ વધારે છે, બરાબર. બેલેન્સ એટલે આપણું જે સ્થિરતા જે છે વધારે છે. સ્ટિમ્યુલેટ્સ ધ રિસ્પિરેટરી સિસ્ટમ્સ. રિસ્પિરેટરી સિસ્ટમ એટલે આપણી જે શ્વસન ક્રિયા જે છે, બરાબર. એ શ્વસન ક્રિયા જે છે એને વેગવંતી બનાવે છે, બરાબર. સ્ટિમ્યુલેટ્સ. ત્યારબાદ એક્સરસાઇઝ ધ શોલ્ડર્સ, આપણા ખભાઓને વ્યાયામ પૂરો પાડે છે, બરાબર. કસરત પૂરી પાડે છે. એન્ડ બેક એટલે પીઠના, એન્ડ નેક એટલે ગરદનના સ્નાયુઓની બધાની કસરત આપે છે, બરાબર. નંબર 2, રાઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ. તમારા હાથને તમારા માથાથી ઊંચા ઉઠાવો, માથાથી પણ ઊંચા, એટલે કે સીધા તમે બીજા નંબરની પોઝિશનમાં જોઈ શકો છો, બરાબર. એ હાથને સીધા ઊંચા કરવાના છે. વિથ યોર પામ્સ, તમારી હથેળી સાથે ઊંચા જ કરવાના. ટચિંગ ઇચ અધર, એકબીજાને અડાડેલા રાખવાના છે. એકબીજાને અડાડેલા રાખી અને એન્ડ બિસપ્સ ટચિંગ યોર ઇયર્સ, એટલે કે એના જે બાવડા જે છે એ બાવડાને શું કરવાના છે, તમારા કાનને અડે. બાવડું જે છે આપણું, જે ખભાથી નીચેના ભાગમાં જે બાવડું લાગે છે, એ બાવડાને તમારા કાન સાથે અડાડવાના છે. બંને હાથ હથેળી સાથે ઊંચા કરવાના છે, બરાબર. સ્ટ્રેચ યોર એબેડન્સ એઝ મચ એઝ પોસિબલ. તમારા પેટના સ્નાયુઓને જેમ બને એમ ખેંચાણ આપવાનું છે, બરાબર. સ્ટ્રેચ એટલે ખેંચવાનું છે પેટના સ્નાયુ, એટલે પેટ ઉપર જે ચરબી વધી હોય ને એ ગાયબ થઈ જાય. એઝ મચ એઝ પોસિબલ, બરાબર. એટલે કે જેટલી શક્ય એટલી. એન્ડ લીન બેકવર્ડ, અને લીન એટલે નમવાનું છે, ઝૂકવાનું છે. બેકવર્ડ એટલે પાછળની બાજુએ, પાછળની પીઠના બાજુએ તમારે નમવાનું કીધું છે. તો એના ફાયદાઓ શું છે? તો પ્રમોટ બેલેન્સ, તમારું બેલેન્સ વધારે છે, સંતુલન વધારે છે. બીજું શું કરે છે? પ્રમોટ ડાયજેશન, એટલે કે તમારી પાચન ક્રિયાને
વધારે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર્સ મસલ્સ. આર્મ એટલે હાથના અને શોલ્ડર એટલે ખભાના. હાથના અને ખભાના મસલ્સને શું કરે છે? એક્સરસાઇઝ એને કસરત આપે છે, વ્યાયામ આપે છે. એન્ડ ટોન્સ એન્ડ સ્પાઇન્સ, બરાબર, એને કેવી બધી ટોન્સ એટલે લચીલી બનાવે છે, એકદમ આમ કડક થઈ ગયા હોય તો યોગ્ય રીતે વળે એવા બનાવી દે છે. અને સ્પાઇન્સ એટલે કે કરોડરજ્જુને પણ કસરત આપે છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, અને ફ્લેક્સિબિલિટી લચોલીપણું બનાવે છે, લચીલાપણું બનાવે છે, બરાબર. ઇન બેક એટલે પીઠના ભાગમાં, અને હિપ્સ એટલે થાપું, આપણે જે જગ્યાએ બેસીએ છીએ ને એ થાપાનો ભાગ કહેવાય. તો એ થાપાના ભાગને, પીઠના ભાગને અને કરોડને લચીલી બનાવે છે અને એને યોગ્ય કસરત આપે છે, બરાબર. નંબર 3, બેન્ટ ફોરવર્ડ એન્ડ પાલ્મ યોર પામ્સ. પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. ત્રીજી પોઝિશન શું છે? તો ત્રીજી પોઝિશન ધ બેન્ટ ફોરવર્ડ એટલે કે આગળની બાજુએ નમવાનું કહે છે, ઝૂકવાનું કહે છે. એન્ડ પ્લેસ યોર પામ, અને તમારી હથેળીઓને મૂકો ક્યાં? સાઇડ ઓફ યોર ફીટ, તમારા પગની બાજુમાં. આપણા પગ જે જમીન પર છે તો જમીન પર જે પગના પંજા છે એની બાજુમાં આપણી હાથની હથેળીઓ મૂકવાની. એટલે આપણે કમરમાંથી નીચા નમવાનું છે, બરાબર. અને આપણી જે ફોરહેડ, બરાબર, એટલે કે આપણી જે કપાળ જે છે એને બને ત્યાં સુધી પગે અથવા ઢીંચણે અડાડવાનો પ્રયત્ન કરવાનો છે. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. ટચ યોર ની, તમારી નીને અડાડો વિથ ફોરહેડ એટલે કપાળને. એન્ડ એક્સલ ડીપલી, અને શ્વાસને બહાર કાઢો, બરાબર. શ્વાસને શું કરો? બહાર કાઢો. આ રીતે પેટમાં એકદમ બધું પેટ સંકોચાઈ જાય એટલે આપણે શ્વાસને ઓટોમેટિકલી બહાર કાઢવાનો કીધું છે. તો એનાથી શું થાય? પ્રમોટ બેલેન્સ સર્ક્યુલેશન. એનાથી શું થાય? આપણું હૃદય નીચું જાય છે એટલે આપણે બ્લડનું સર્ક્યુલેશન માથામાં અને નીચેના ભાગમાં જ્યાં થતું નથી ત્યાં સર્ક્યુલેશન એકદમ ઝડપી થઈ જાય છે. ટોન્સ, બરાબર, એટલે કે રુધિરાભિસરણ વધારે છે. અને બીજું શું કરે છે? તો કે રુધિરાભિસરણને બરાબર બનાવે છે અને એને ટોન્સ એટલે કે એને લયમાં લાવે છે, એના લય તૂટી ગયા હોય તો. પછી એબડોમિનલ ટ્રેક્સ સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, એટલે કે પેટના સ્નાયુઓને લચીલા બનાવે છે, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે, બરાબર. પેટના અને પગના જે સ્નાયુઓ જે છે એને લચીલા બનાવે છે, બરાબર. એબડોમિનલ ટ્રેક્સ સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠ અને પગના સ્નાયુઓને પણ ખેંચાણ આપે છે, બરાબર. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ, એટલે કે કરોડની ચેતાઓને વધારે કાર્યવીન બનાવે છે. સ્ટિમ્યુલેટ્સ કાર્યવંત બનાવે છે. સ્પાઇનલ નર્વ્સ એટલે કે કરોડની ચેતાઓને. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ્સ, અને કે લસિકા ગ્રંથિઓ જે છે એને ઉત્પાદિત કરે છે, એટલે એને કાર્યશીલ બનાવે છે. જે એકદમ નર્વસ થઈ ગઈ છે તેમને કાર્યશીલ બનાવે છે. મતલબ અહીંયા આપણા શરીરને મૂળ રિચાર્જ કરવાની વાત છે. જે બેટરી ડાઉન થઈ ગઈ છે એને બેટરી રિચાર્જ કરવાની વાત છે. તો આનાથી આપણા શરીરના જે ઇન્ટરનલ અવયવો અને બાહ્ય જે અવયવો જે છે એકદમ સુસુપ્ત અવસ્થામાં જતા રહ્યા છે તો એને યોગ્ય રીતે કામ કરતા કરવાના છે. સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ્સ, લસિકા ગ્રંથિઓને શું બનાવે છે? ઉદ્દીપ્ત કરે છે, એને કાર્યશીલ બનાવે છે. નંબર 4 you can see on your screen. Take one leg back and place other leg in front with palms firm on the ground and raise your head and inhale. ચોથા નંબરની પ્રક્રિયા તમે પોઝિશન જે છે ત્રીજા નંબર પછી નીચેની એ તમે જોઈ શકો છો. એના ઉપરથી જ ખબર પડી જાય છે કે ટેક વન લેગ બેક, એક પગને પાછળ લઈ જાઓ, એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ, અને એક પગને આગળ લઈ જાઓ, બીજા પગને, વિથ પામ્સ ફાર્મ, અને ફાર્મ એટલે એનો ટેકો લ્યો, હથેળીઓનો ટેકો લ્યો, ઓન ધ ગ્રાઉન્ડ ઉપર આપણી હથેળીઓ મૂકી અને એક પગ પાછળ ને એક પગ આગળ પગ છે એની બંને બાજુએ બંને હથેળીઓ મૂકી દો અને એનો ટેકો લઈ લો, બરાબર. એ પોઝિશન રાખવાની છે. રેઝ યોર હેડ, અને આપણે માથુંને નીચું નથી નમાવાનું, ઊંચું નમાવાનું, એટલે શું? પેટના છાતીના બધા સ્નાયુઓને ખેંચાણ મળે. એન્ડ ઇન્હેલ એટલે કે શ્વાસને અંદર લેવાનું છે.
અમુક સમય શ્વાસને બહાર કાઢવાનો છે, અમુક પોઝિશનમાં શ્વાસને અંદર લેવાનો છે. તો અહીંયાથી શું એક્સરસાઇઝ, આની શું ફાયદા થાય છે? તો એક્સરસાઇઝ સ્પાઇન એટલે કે કરોડરજ્જુની કસરત થાય છે. આમાં કરોડરજ્જુની કસરત થાય છે. એને સ્ટ્રેટન હેડ એન્ડ રિસ્ટ મસલ્સ, હાથ અને કાંડાના સ્નાયુઓ ખેંચાય છે અને એ ખેંચાવાના કારણે એ મજબૂત બને છે. કોઈ પણ સ્નાયુ જ્યારે ખેંચાય, વધારે જેટલા ખેંચો ને એટલે એ સ્નાયુઓ મજબૂત બને, કડક બને, તાકાતવાળા બને. બરાબર. હવે નંબર 5, પોઝિશન નંબર 5ની આપણે વાત કરીએ તો ચિત્રમાં તમને પોઝિશન નંબર 5 પણ અહીંયા દેખાય જ છે મિત્રો, અને એ પોઝિશનની વાત કરવાની છે અહીંયા. તો બ્રિંગ ધ લેગ વોઝ ઇન ફ્રન્ટ, કે આગળ રાખ્યો હતો તે પગને પાછળના પાસે લઈ જાઓ. બરાબર. બ્રિંગ ધ લેગ વોટ ઇન ફ્રન્ટ ટેક્સ ટુ ધ અધર વન એન્ડ ની, keep the hips off the floor with both your hands supporting the body in a push up possible and exhale. જો આ શું કીધું છે કે આગળ રાખ્યો હતો એ પગને પછી પાછો પાછળના ભાગે લઈ જવાનો છે. બ્રિંગ ધ લેગ વોટ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન, બીજો પગ છે એની પાસે લઈ જાઓ. એન્ડ કીપ ધ હિપ્સ, અને પછી બંને હાથના ટેકા વડે. બરાબર. શું કરે છે? કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર, એટલે કે ફ્લોર એટલે જમીનથી, અને હિપ્સ એટલે નિતમ, આપણા જે નિતમ જે થાપા જે છે એને ઊંચા રાખવાનું. વિથ બોથ યોર હેન્ડ્સ, તમારા બંને હાથ વડે ટેકો લઈ. બરાબર. સપોર્ટિંગ ધ બોડી ઇન પુશઅપ પોઝિશન ધ ઇનહેલ, એટલે કે બંને હાથની શરીરને ટેકો આપી તમારા શરીરની ઉપરની તરફ ખેંચો, અને જે આપણા થાપા જે છે એને જમીનથી ઊંચા રાખો. જમીન ઉપર રાખવાના નથી, હાથ અને પગના આધાર વડે આપણા શરીરને જમીનથી અધ્ધર રાખવાનું છે. અને પછી શું રાખવાનું છે? શ્વાસને બહાર કાઢવું. એન્ડ ઇનહેલ, એક્સેલ, એટલે કે બહાર કાઢવું શ્વાસને. એક પોઝિશનમાં શ્વાસને અંદર લેવાનો છે, જ્યારે બીજી પોઝિશનમાં શ્વાસને બહાર કાઢવો. એટલે પોઝિશનો પણ થાય અને શ્વાસની પ્રક્રિયા પણ થાય, એટલે કે પ્રાણાયામ પણ એની સાથે થતા રહે. બંને ક્રિયાઓ સાથે થાય છે. તો આનો ફાયદો શું છે? તો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન્સ, એટલે કે રુધિરાભિસરણને ઝડપી બનાવે છે. બીજું આગળ શું કહે છે? સ્ટ્રેન્થન ધ હાર્ટ્સ, હૃદયને મજબૂત બળ આપે છે, એટલે કે રુધિરાભિસરણ ઝડપી બને એટલે હૃદયને પણ તાકાત મળે. અને આગળ શું કહે છે? સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ્સ એન્ડ મસલ્સ, એટલે કે આપણા કાંડા અને હાથના સ્નાયુઓને શું કરે છે? મજબૂત કરે છે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, એટલે કે હાથના અને કાંડાના સ્નાયુને મજબૂત કરે છે. બરાબર. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર્સ ટેન્શન્સ, એટલે કે ડોક અને ખભાના જે ભાગ જે છે એના તણાવમાંથી રાહત આપે છે. શેના? ડોક અને ખભાના તણાવમાંથી એને રાહત આપે છે. તો મિત્રો અહીંયા આપણે પેજ નંબર 41 ઉપર આપણે જોઈ ગયા, તો એની અંદર આ બધી પોઝિશનોની વાત કરી છે 1 થી 5. હવે બીજી 7 પોઝિશન બાકી રહી, એટલે 12 પોઝિશન થશે મિત્રો. હવે આપણે નેક્સ્ટ પોઝિશન 6 નંબરની પોઝિશનની આપણે વાત કરવાની છે. તો નંબર 6 પોઝિશનની આપણે વાત કરીએ મિત્રો. નેક્સ્ટ પેજ નંબર 42. તો એની અંદર વાત કરેલી છે પેજ નંબર 42. તો લોવર યોર નીઝ, chest and forehead with your palms firmly on the ground next to your chest and elbow bent upward. Hold your breath here. Strengthen legs and arms muscles. Increase flexibility in neck and shoulders. તો આ કાઉન્સમાં જે છે એ એના ફાયદા છે. પહેલાં આપણે જે પોઝિશન છે એની વાત કરી લઈએ. તો પોઝિશન એ છે કે લોઅર યોર ની, તમારી જે નીઝ એટલે તમારી ઘૂંટણ. બરાબર. લોઅર યોર નીઝ એટલે ઘૂંટણ જે છે એ ઘૂંટણને, ચેસ્ટ એટલે કે છાતીને, એન્ડ ફોરહેડ કપાળને શું કરવાનું? નીચું નમાવાનું છે. વિથ યોર પામ્સ ફાર્મલી ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે તમારી હથેળી જે છે એને તમારે જમીન સાથે ટેકો લઈ અને તમારી આ
ઘૂંટણ, છાતી અને ફોrehead આખા શરીરના ભાગને સમતોલપણે જમીન તરફ લઈ જવાનું છે. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, બરાબર, નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બો બેન્ટ ફોરવર્ડ, અને તમારી કોણી ઉપર તમારી વાળેલી હોવી જોઈએ. કોણીના વાળો તો જ નીચે જવાય ને, બરાબર. અને પછી શું કીધું છે, બેન્ટ એન્ડ હોલ્ડ યોર બ્રેથ હિયર, અને તમારા શ્વાસને અહીંયા રોકી રાખો, બરાબર. શું કીધું છે કે તમારા ઘૂંટણ, છાતી અને તમારી જે કપાળ જે છે એને બધાને તમારે ગ્રાઉન્ડ સાથે હાથની હથેળીને ટેકો લઈને નીચો નમવાનું છે. એલ્બોને વાળેલી રાખવાની છે ઉપરની તરફ, અને પછી શ્વાસને ત્યાં રોકી રાખવાનો. આનાથી શું ફાયદો થાય છે જુઓ તો, સ્ટ્રેન્થન લેગ્સ એટલે કે પગના સ્નાયુઓને તાકાત મળે છે. આર્મ્સ એટલે હાથના સ્નાયુને મસલ્સ અને ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી, લચીલાપણું વધે છે. ઇન નેક એન્ડ શોલ્જર્સ, ગરદન અને ખભાની અંદર સ્ટ્રેસ આર્મ્સ, બરાબર, અને ખભા, શોલ્જર એન્ડ નેક એન્ડ બેક મસલ્સ, એ બધાને શું થાય છે, એનામાં ખેંચાણ આવે છે, બરાબર. એક્સરસાઇઝ બેક મસલ્સ, પીઠના સ્નાયુઓને કસરત મળે છે. રિલીઝ ટેન્શન્સ ઇન નેક એન્ડ શોલ્જર્સ, ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે. 7મા પોઝિશનની નંબર વાત કરીએ કે લોવર યોર રેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. તો શું કહે છે કે તમારા કમરના નીચેનો ભાગ જે છે, બરાબર, એને લોવર યોર રેસ્ટ, રેસ્ટ એટલે કમરનો જે ભાગ છે એને નીચો રાખો. એન્ડ રેઝ અપવર્ડ બોડી, અને તમારા શું કહે છે, તમારા ભાગને ઊંચો કરો, બરાબર. અપર યોર બોડી, તમારા ભાગને ઊંચો કરો. લુક અપવર્ડ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, એટલે કે તમે સીધા તાકી ઉપરની તરફ તાકી રહો, અને પછી શું કરો છો, દેન ઇનહેલ એન્ડ ઇટ્સ સ્લો પેસ, એટલે કે તમારી કમરને ઝુકાવવાની છે અને શરીરના ઉપલા ભાગને ઊંચે ઉઠાવો, અને તમારા હાથ જે છે એને સીધા રાખો અને ઉપરની તરફ જુઓ. પછી ધીમી ગતિએ શ્વાસ લો. દેન ઇનહેલ એટ ધ સ્લો સ્પેસ, ધીમી ગતિએ શ્વાસ લો. આમાં શું થાય છે તો એના ફાયદા કયા છે લખ્યું છે, સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડોમિનિયલ ઓર્ગન્સ, એટલે કે પેટના સ્નાયુઓ જે છે, અવયવો જે છે એને અવયવોમાં ભ્રમણ વધે છે. સ્ટિમ્યુલેટ્સ, એમાં ભ્રમણ વધે છે, લોહીનું ભ્રમણ વધે છે. ટોન્સ એન્ડ ડાયજેસ્ટિવ ટ્રેક, અને પાચન માર્ગને શું કરે છે, સુવ્યવસ્થિત કરે, અને પાચન માર્ગોની અંદર કોઈ રૂકાવટ હોય તો એ દૂર થાય છે, સુવ્યવસ્થિત બને છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, શરીરના ઉપલા અને નીચા ભાગને ખેંચાણ આપે છે, બરાબર. અને પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન બેક, અને પીઠમાં લચીલાપણું વધારે છે, બરાબર. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વસ એન્ડ સ્પાઇન્સ, અને કરોડમાં રહેલી ચેતાઓને ગતિવંતી બનાવે છે, બરાબર. આ એના ફાયદા છે. નંબર 8, તો રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, એટલે કે તમારા નિતંબને આગળ અટકાવો, બરાબર. યોર હેડ એટલે કે તમારું માથું જે છે, ટુ ધ ફ્લોર વિથ યોર આઈઝ ઓન ધ નેવલ, અને તમારું જે માથું છે જમીન તરફ અટકાવો, કે ક્યાં, કે તમારી દ્રષ્ટિ ક્યાં જાય, નેવલ, ડ્યુટી અને હીલ, એડી તરફ, ઓન ધ ફ્લોર, બરાબર. તમારે શું કરવાનું છે, તમારા નિતંબને ઊંચા ઉઠાવવાના છે, અને તમારા બોડી જે છે એને ફ્લોર તરફ રાખવાની છે, અને તમારી નજર જે છે તમારી ડૂંટી અને એડી તરફ રહેવી જોઈએ. ધીસ પોઝિશન વિલ બી એક્ઝેક્ટલી લુક લાઇક અ ઇન્વર્ટેડ વી, અને આ તમારી એડી જે છે, આ પોઝિશન જે છે એ ઊંધા વી જેવી, જે વી જે સીધો છે એવો ઊંધો વી એવો આકાર થશે, બરાબર. ખૂણો પડતો હોય 45 અંશનો એવો. તો એનો શું ફાયદો છે, સ્ટિમ્યુલેટ્સ બોડી સર્ક્યુલેશન્સ, એટલે કે બોડીનું સર્ક્યુલેશન જે છે એને વધારે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદયને મજબૂત બનાવે છે, બળ આપે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ્સ, હાથ અને કોંડાના સ્નાયુને મજબૂત બનાવે છે. રિલીવ નેક એન્ડ શોલ્જર ટેન્શન્સ, ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે. આ બધા એના ફાયદા છે. 9મી પોઝિશન, 9, 10, 11 અને 12 પોઝિશન એકદમ ઇઝી છે, અને એ જે છે એ જે આગળની 4 પોઝિશનો કરી લીધી એનો ઊંધા આંક છે. તો ઇન ધીસ સ્ટેપ, અને આ સ્ટેપની અંદર પોસ્ટર્સ ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ, એટલે કે 9મા નંબરની પોઝિશન જે છે એ એવી પોઝિશન છે કે 4થા નંબરની આપણે જે પોઝિશન કરી હતી એની એ પોઝિશન
હવે 9મા નંબરની છે. તો એનાથી શું ફાયદા થાય છે? ચોથા નંબરની પોઝિશનમાં આપણે જોઈ ગયા. એક્સરસાઇઝ સ્પાઇન સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. એનાથી તમારા સ્પાઇન કરોડને કસરત મળે છે. હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત કરે છે. 10મા નંબરની પોઝિશન એ 3જા નંબરની પોઝિશન જેવી છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સેલ્સ. અને જે 10મા નંબરની પોઝિશનની પરિસ્થિતિ છે એ 3જા નંબરના પોઝિશન જેવી જ છે. અને એક્સેલ એટલે શ્વાસને બહાર કાઢવાની વાત કરી છે. ઇન્હેલ એટલે શ્વાસને અંદર લેવાની. 9મા નંબરની પોઝિશન શ્વાસને અંદર લેવાની. 10મા નંબરની પોઝિશનમાં શ્વાસને બહાર કાઢવાનો. અને એનાથી શું થાય છે? તો પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન્સ એન્ડ ટોમ્સ ધ એબ્ડોમિનલ ટ્રેક્સ એન્ડ સ્ટ્રેચેસ બેક્સ એન્ડ લેગ્સ મસલ્સ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વસ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ્સ. તો અહીંયા જે 3જા નંબરની પોઝિશનમાં જે ફાયદા હતા એ અહીંયા બતાવ્યા છે. તો કે રુધિરાભિસરણને ઝડપી બનાવે છે, પેટના અંગોને કાર્યક્ષમ બનાવે છે, પીઠ અને પગના સ્નાયુમાં ખેંચાણ આપે છે, કરોડને કાર્યવિંદ બનાવે છે, અને બીજું સૌથી અગત્યનું કે લસિકા ગ્રંથિઓ જે છે એના સ્ત્રાવને ઉદ્દીપ્ત કરે છે. નંબર 11. ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ. 11મા નંબરની પોઝિશન એ 2જા નંબરના પોઝિશન જેવી છે. એન્ડ ઇન્હેલ એટલે શ્વાસને અંદર લેવાની વાત છે. તો પ્રમોટ બેલેન્સ, પ્રમોટ ડાયજેશન એન્ડ એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, સ્ટોન્સ એન્ડ સ્પાઇન્સ એન્ડ પ્રમોટ ધ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. તો અહીંયા પણ જે 2જા નંબરની પોઝિશનના જે ફાયદા હતા એ જ અહીંયા કીધા છે કે આ પોઝિશન જે 2જા નંબરના પોઝિશન જેવી છે 11મા નંબરની. અને એની અંદર શું ફાયદા છે? તો કે સંતુલન વધારે છે, પાચન ક્રિયા સુધારે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને કસરત આપે છે, કરોડને કાર્યક્ષમ બનાવે છે, અને પીઠ અને નિતંબને લચીલાપણું લાવે છે. છેલ્લી પોઝિશન 12મા નંબરની વિદ્યાર્થી મિત્રો કે ધીસ સ્ટેજ ઇઝ માર્ક એઝ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમ્યુલેટ ધ ફર્સ્ટ સ્ટેજ. અને એ પહેલા સ્ટેજ જેવી જ પોઝિશન છે, ફક્ત સીધા ઊભા રહેવાની છે. નમસ્કાર અહીંયા આવતા નથી. યુ હેવ ટુ બ્રેથ નોર્મલી હિયર. અને અહીંયા છેલ્લા નંબરની 12મા નંબરની પોઝિશનની અંદર કોઈ રોકાવટ કરવાની નથી. અને તમારે બ્રેથ જે છે નોર્મલી જે રીતે શ્વાસ લો છો એ રીતે અહીંયા લેવાના છે. તો આનાથી શું ફાયદા? તો કે પ્રમોટ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ્સ, એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ. તો સંતુલન વધારે છે, શ્વસન તંત્રને ગતિવંતુ બનાવે છે, પીઠ અને કરોડના સ્નાયુઓને કસરત આપે છે. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ બધી જે 1 to 12 નંબરની પોઝિશન જોઈ અને દરેકના ફાયદા પણ અહીંયા જોયા. એ બધા ફાયદાઓ જે છે એ સૂર્ય નમસ્કાર કરો તો આપણને મળે છે. તો આના જે ગ્લોસરી જે આપેલા છે એ ગ્લોસરી તમે જોતા રહેજો. અને બુક્સના પેજમાં છેલ્લે ગ્લોસરી આપેલા છે, થોડા છે પણ એ પણ જોતા રહેજો. અને એ સિવાય વધારે જોવા તો તમારી ગાઈડબુકની અંદર પણ ગ્લોસરી છે એને જોતા રહેશો તો વધારે ફાયદો થશે. ઓકે, થેન્ક યુ.